મી. વાવ, ગ્રેટ ન્યૂઝ. શું યાર ખુશી, આ તારું નામ ખુશી છે એટલે કોઈ પણ વાતમાં કારણ વગર ખુશ થઈ જવાનું? શટ અપ. હું ક્યારેય કારણ વગર ખુશ થતી નથી, સમજો? અને આજે મારી ખુશીનું કારણ બહુ મોટું છે. એવું તે વળી શું કારણ છે? અરે, અવસર 4 ની ફાઇનલ ડેટ આવી ગઈ છે. અવસર 4? એ વળી શું છે? આપણા સુરતમાં અવસર ટીમ છેલ્લા 4 વર્ષથી એક સન્માન સમારંભનું આયોજન કરી રહી છે. લો કરો વાત. એમાં શું નવાઈની વાત છે? આવા એવોર્ડ ફંક્શન તો દર મહિને દરેક શહેરમાં થતા જ હોય છે. અહીંયા જ ભૂલ કરો છો તમે લોકો. બીજા શહેરોમાં જે થાય છે તે અવોર્ડ ફંક્શન છે, અને અવસર કોઈ અવોર્ડ ફંક્શન નથી. અવસર એ એક સન્માન સમારંભ છે. સન્માન સમારંભ? એ કંઈ સમજાયું નહીં. સમજાવું છું. અવોર્ડ અને સન્માનમાં ઘણો ફરક છે. એવોર્ડ આપણા ઇન્ડસ્ટ્રીઝના નામાંકિત કલાકારો અને ટેકનિશિયનોને જ આપવામાં આવે છે, જ્યારે આપણા અવસરમાં દરેક નાના મોટા કલાકારોને સ્ટેજ પર બોલાવીને એમનું સન્માન કરવામાં આવે છે. જો એનાથી કઈ ફરક ના પડે? ફરક પડે છે. અરે, જે લોકોને દરરોજ કોઈને કોઈ એવોર્ડ ફંક્શનમાં એવોર્ડ મળતો હોય છે ને, એ લોકોને ફરક નથી પડતો. પરંતુ હજુ નવા કલાકારો છે જે આ ઇન્ડસ્ટ્રીઝમાં પાપા પગલી ભરી રહ્યા છે. આવા કલાકારોને જ્યારે આપણે સ્ટેજ પર બોલાવીને એમનું સન્માન કરીએ છીએ ને, ત્યારે એમનો કામ પ્રત્યેનો ઉત્સાહ વધે છે, એક નવો આત્મવિશ્વાસ પેદા થાય છે, અને જીવનમાં નવી ઉર્જાનું સિંચન થાય છે. હા, તારી એ વાતથી હું સહેમત છું. એટલું જ નહીં, આ નવા કલાકારોને કામ માટે ડિરેક્ટર અને પ્રોડ્યુસરોની ઓફિસોમાં ધક્કા ખાવા પડે છે, જ્યારે આપણા અવસરમાં આ દરેક નામાંકિત ડિરેક્ટરો અને પ્રોડ્યુસરોને એ લોકો આસાનીથી મળી શકે. એ લોકોની સાથે આખા દિવસનો સમય વિતાવીને એક સારા સંબંધ બાંધી શકે છે, જે કરિયરમાં આગળ વધવા માટે ખૂબ ઉપયોગી છે. હા, તારી વાત ખરેખર સાચી છે. અવસર ટીમ જે કામ કરી રહી છે તે ખૂબ જ સરાહનીય છે. આવું કામ કોઈ ન કરી શકે. અરે પણ આ સન્માન સમારંભ છે ક્યારે? 22 જૂનના દિવસે. હું તો જાઉં છું. અમે પણ જઈએ છીએ. અને તમે?